રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલ જય ગણેશ એમજી શોરૂમ ખાતે મેયર નૈનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના હસ્તે વિન્ડોઝ ઈવી લોન્ચ કરવામાં આવી છે. અલગ અલગ શહેરોમાં અપડાઉન કરતા લોકો માટે આશીર્વાદરૂપ છે. 38 કિલો વોટની બેટરી અને 332 કિલોમીટરની માઇલેજ આપે છે. વિન્ડોઝ ઈવી કાર એઆઈ ટેકનોલોજીથી સજ્જ છે. વિન્ડોઝ ઈવી કારની અંદર ઇન્ટિરિયર અને ફીચર્સ ખૂબ જ સારા આપવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં લોકો ખરીદી કરે છે તો 1 વર્ષ સુધી ચાર્જિંગ ફ્રી છે. વિન્ડોઝ ઈવી કારમાં 6 એરબેગ આપવામાં આવી છે. મેયર નૈનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જય ગણેશ એમજી શોરૂમની ટીમને શુભકામનાઓ પાઠવી છે. આજરોજ રાજકોટમાં જય ગણેશ ઓટોમોબાઈલ દ્વારા જે એમજી નો કારનો શોરૂમ છે કે એક બહુ સારી કારનું આજે એક અમારા માન્ય મેયરશ્રીને મારા હાથે લોન્ચિંગ કરવામાં આવ્યું. દેશના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીજી ભારતની અંદર જે નવું વર્ઝન ઇલેક્ટ્રિક કારના વર્ઝનની જે શરૂઆત કરી છે એ શરૂઆતના ભાગરૂપે આજે એમજી કંપનીની ગાડીએ વિન્ડસર નામની એક મોડલ બહાર પાડ્યું છે કે જે સંપૂર્ણપણે આધુનિક અને બેટરી સંચાલિત કાર જે સૌપ્રથમ એમજીએ લોન્ચ કરી છે, જેની અમે જય ગણેશ ઓટોમોબાઈલના શ્રી રાજુભાઈથી માંડીને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને ગાડી જોતા ખૂબ ગમી જાય એવી એકદમ સ્પેશિયસ અને લિવાઇસ ગાડી કહી શકાય એવી ગાડી છે અને એમજીના અને શ્રી રાજુભાઈને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર, હું ધીમંત ઢેબર જય ગણેશ એમજીમાં એઝ એ જનરલ મેનેજર વર્ક કરું છું અને આજે ખાસ આ લોન્ચિંગ જે અમે એમજી ન્યૂ બિઝનેસ ક્લાસ વિન્ડસર પ્રોડક્ટનું કર્યું છે, આ એક જેને કહેવાય ને કે આઈસ બ્રેકિંગ પ્રોડક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ કે જે પ્યોર ઇલેક્ટ્રિક કાર છે. અને આ કાર ખાસ કરીને અમારા જે રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ અપ એન્ડ ડાઉન કરનારા જેટલા પણ કસ્ટમર્સ છે એના માટે એક આશીર્વાદ સ્વરૂપ પ્રોડક્ટ થવા જઈ રહી છે. કારણ કે 38 કિલોવોટની બેટરી છે, 332 કિલોમીટરની માઇલેજ પ્રોવાઈડ કરી રહી છે આ ગાડી સ્ટાન્ડર્ડ રોડ કન્ડિશન અને ડ્રાઇવિંગ પેટર્ન ઉપર. ઉપરાંત જોવા જઈએ તો ગાડીની અંદર અમે લોકો આને ઇન્ડિયાની ફર્સ્ટ ઇન્ટેલિજન્ટ સીયુવી કાર કહીએ છીએ. હવે ઇન્ટેલિજન્ટ અને સીયુવી કારનું કોમ્બિનેશન કઈ રીતે થાય એના ઉપર એક નાનકડું 1 મિનિટનું બ્રીફ આપી દઉં. તો ઇન્ટેલિજન્ટ એટલા માટે છે કે કારની અંદર એવા ઇન્ટેલિજન્ટ ફીચર્સ મૂકવામાં આવ્યા છે કે જે ફીચર્સ માત્ર જેને આપણે કહેવાય ને કે અત્યારની લેટેસ્ટ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફીચર્સ બધા લોન્ચ કરવામાં આવ્યા છે કે જે ટચ કરવાથી, બોલવાથી પણ એ બધા ફીચર્સ વર્ક કરવા માંડશે. તો આ પ્રકારના ફીચર્સ ઓરિએન્ટેડ પ્રોડક્ટને ઇન્ટેલિજન્ટ કહેવામાં આવી છે. સીયુવીની જો વાત કરીએ તો ક્રોસ ઓવર યુટિલિટી વ્હીકલ્સ અમે કહીએ છીએ. એનો બહારનો લુક્સ જે છે એ પ્યોર એસયુવીનો છે, એટલે કે માચો લુક છે, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સનો છે. અને ઇન્ટિરિયર જોવા જાવ તો એ સેડાનનો કમ્ફર્ટ છે. એનો ખાલી એક એક્ઝામ્પલ આપું તો જે રિયર સીટ્સ છે જેની અંદર કસ્ટમર્સને પેસેન્જર્સને બેસવાનું છે, એ સીટ્સ જે છે એ 135 ડિગ્રી તો એનો રિક્લાઇન છે ખાલી. અને ઇન્ફિનિટી ઉપરનું જે રૂફ આપેલું છે એ એક આખો બ્રોડ વ્યૂ પ્રોવાઈડ કરે છે કસ્ટમર્સને અને નેચર સાથે કનેક્ટ કરે છે. એટલે ડ્રાઇવિંગ કે જર્નીનો થાક જરાય લાગવા નહીં દે. તો એક જબરજસ્ત પ્રોડક્ટ અમે લોકોએ લોન્ચ કરી છે જેનો 18 ઇંચના ટાયર્સ આપેલા છે. ઉપરાંત 43 mm નો વ્હીલ બેઝ છે અને ગાડીનું 192નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. તો આ પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર અમે લોકોએ આજે લોન્ચ કરી દીધી છે. એના પ્રી બુકિંગ ચાલુ કરી દીધા છે. ઉપરાંત અમે લોકો 3 ઓક્ટોબરથી એના બુકિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે એક મહત્વની સ્કીમ 31/12/2024 એટલે કે યર એન્ડ સુધી જે લોકો આ કાર પરચેસ કરે છે એમને 1 વર્ષનું ચાર્જિંગ ફ્રી છે. અમારું એમજી હબ હબ કરીને અમારું પોતાનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર જેટલા પણ ચાર્જર્સ અવેલેબલ છે, આ દરેક ચાર્જર ઉપર કાર અગર આપ ચાર્જ કરો છો તો એના ઉપર તમને ચાર્જિંગ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મળે છે. સ્ટાન્ડર્ડ આપની બહુ સાચી વાત છે, સલામતી ખૂબ જરૂરી છે ગાડીની અંદર. તો સ્ટાન્ડર્ડ વાત કરું તો પહેલા જ વેરિયન્ટથી 6 એરબેગ ગાડીની અંદર આપી દેવામાં આવી છે. એટલે અને ઈબીડી, ઈએસપી, એબીએસ આ બધા જે સ્ટાન્ડર્ડ ફીચર્સ છે, ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ છે કે એબીએસ જેને આપણે કહીએ છીએ કે જે ગાડીને સ્કીડ ન થવા દે ભીના રસ્તા, વળાંકવાળા રસ્તા ઉપર, આ બધાના બ્રેકિંગ ટાઈપના જે ફીચર્સ છે. પ્લસ આનું જે આખું સ્ટ્રક્ચર બનેલું છે કેજ સ્ટ્રક્ચર ઉપર તૈયાર થયેલું છે. તો આ સ્ટ્રક્ચર એવું છે કે જેની અંદર બેસ્ટ ઓફ ધ બેસ્ટ સેફટી પ્રોવાઈડ કરવામાં આવી છે
જેથી કરીને કારને સિટી ડ્રાઇવિંગ અથવા તો હાઈવે ડ્રાઇવિંગ પર કોઈ જાતના અંદર રહેલા ઓક્યુપન્ટ્સને કોઈ જાતની તકલીફ પડવા નથી દેતા. અમારે છે ને એમાં 2 પ્રકારના અમે વેરિએશન સાથેના પ્રાઇઝ લોન્ચ કર્યા છે. પહેલો પ્રાઇઝ જે છે કારની 999 થી ચાલુ થાય છે પ્રાઇઝ, જેની અંદર તમારે બેટરીનો કોસ્ટ જે છે એ બેટરી એઝ અ સર્વિસ, જે નવો અમે કોન્સેપ્ટ ઇન્ડિયામાં લાવી રહ્યા છીએ, એ બેટરી એઝ અ સર્વિસ એટલે કે તમારે બેટરી રેન્ટલ સ્વરૂપે એનું દર કિલોમીટરે 3 રૂપિયા ને 50 પૈસા માત્ર પે કરવાના છે. એ 3 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ સુધીના પેકેજીસ અમે લોકો આપી રહ્યા છીએ. જો બેટરી પેકેજ ન લેવું હોય ને બેટરી સાથે જવું હોય તો એ 13.49 થી એ વેરિયન્ટ અમારા ચાલુ થઈ રહ્યા છે. તો આ પ્રકારે આ ગાડી એકદમ જેને કહેવાય ને કે બજેટની અંદર બેસનારી પ્રોડક્ટ અને પ્રાઇઝના પ્રમાણમાં કારના જે ફીચર્સ, જે પ્રીમિયમ લુક્સ, એના ડોર હેન્ડલ્સ જુઓ, એના મિરર્સ જુઓ, એનો સ્ક્રીન જુઓ, અંદર 15.6 ઇંચનું તો સ્ક્રીન, ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપેલો છે. તો આ બધા જ ફીચર્સ સાથે કરો તો વેલ્યુ ફોર મની ધરાવતી ટોટલ આ પેકેજ કાર ગણી શકો તમે. જય ગણેશ એમજી વિન્ડસર ઈવી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ આજે થયું છે. ખરેખર આધુનિકતા સાથે જ્યારે યુવા વર્ગ સંકળાયેલો છે ત્યારે કાર પણ એવી જ આધુનિક છે, ખૂબ સારી સિસ્ટમ સાથે સંકળાયેલી, અંદર બધી કે ઓછા ભાવમાં સારી એવી સર્વિસ આપણને મળી રહે તેવું અહીંયા કલેક્શન વ્હીકલ્સ 4 વ્હીલ્સનું મળી રહેશે. તેમજ જે સિસ્ટમ અત્યારે જૂની કારોમાં છે પણ આધુનિક કારોની અંદર પણ કે જે આપણે ઓછી મહેનતે સારું એવું આપણે ટ્રાવેલિંગ કરી શકીએ કે જેથી કરીને આપણે હળવાશ અનુભવી શકીએ એવું આજે જય ગણેશ કારનો આજે લોન્ચિંગનો કાર્યક્રમ છે. એક વખત અવશ્ય પધારજો મુલાકાત લેવા માટે થઈને.